નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની હાઈ ટેન્શન લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર બનતો વિરોધ. ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની હાઈ ટેન્શન લાઇનની કામગીરી ખેડૂતોએ અટકાવી. જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોનો હુંકાર. ઝઘડિયાના ઉમરલામાં તસ્કરો ત્રાટક્યા. ખેડૂતો પરિવાર સારવાર માટે વડોદરા ગયો અને ઘરના તાળા તૂટ્યા. ₹2.2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. અભૂતપૂર્વ વિજય સાથે કમર કસી ફરી કમળ ખીલવવા આહવાન. ભરૂચમાં ભાજપના 47મા સ્થાપના દિનની ઉજવણી. વાગરા તાલુકાના ભાજપના પાયાના કાર્યકર એવા મહિલા અગ્રણી અરુણાબેન પટેલના ભાજપને રામ રામ. આપની ખેસ ધારણ કર્યો. ભાજપમાં યોગ્ય માન ન મળતું હોવાનો આક્ષેપ. ભરૂચના જૂના તવરા ગામની સીમા દીપડો દેખાતા ફફડાટ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો વધતો ધમધમાટ. 6 થી 11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો. જંબુસરના કાવી કંબોઈ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરી 100 થી વધુ ખેડૂતો એકઠા થઈ અટકાવી દીધી હતી અને ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે 100 થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું. ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી. વિરોધ વધતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સમાન હકોની વાત કરે છે તો જમીન ગુમાવનાર ખેડૂતોને પણ સમાન અને યોગ્ય વળતર મળવું જોઈએ. તેઓએ વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને યોગ્ય દરે ચૂકવણી કરવાની માંગણી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાંથી જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી. આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે. અને સતત કલેક્ટર ઓફિસેથી સરકાર તરફથી બધાને એવું કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રીય હિતનો પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો એને રોકી ના શકાય. અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા. અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા. વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને. અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે અને ખેડૂત પાસેથી જમીન એ લોકો સસ્તી જોઈએ છે. મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જમીન જ નહીં હોય તો એ ટાવર ઊભો નથી થવાનો. એટલે બેઝિક વસ્તુ જમીન છે. જમીન હશે તો જ ટાવર ઊભો થશે, નહીં તો ટાવર ઊભો નહીં થઈ શકે. અને અત્યારે કોઈ પણ જગ્યાએ રૂરલ ગમે તેવા અંતરિયાળ વિસ્તારમાં પણ જાઓ તો ત્યાં લગભગ 25 થી 30 લાખે વીંગું વેચાય છે. અને આનાથી માનો સ્ટેટ લેવલ પર આપણે સ્ટેટ હાઈવે પર જઈએ છીએ કે આપણે અંદર ગામડાના રોડ પર જઈએ છીએ, ત્યાં બી 50 થી 60 લાખ રૂપિયા વીંગાના અત્યારે બજાર ભાવ ચાલી રહેલા છે. અને કંપની દ્વારા અમને જ્યારે માપણી કરવામાં આવે છે તો લગભગ 2 લાખથી લઈને 3 લાખ સુધીનો વીંગાનો ભાવ અમને પડે છે. તો આટલા પાણીના ભાવે એ લોકોને જમીન જોઈએ છે, વળતર આપવું નથી. અને સરકારી જે પરિપત્રો છે એ પરિપત્રમાં જે લખેલું છે એ લખાણ પ્રમાણે પણ એ લોકો વળતર નથી આપી રહ્યા. અમારી માંગ એ છે
કલેક્ટર સાહેબને પણ અમે ડિમાન્ડ કરી કે જે પરિપત્રો છે પરિપત્રમાં જે લખ્યું છે સરકારે લખ્યું છે, અમે અમારા ઘરેથી કશું ટાઈપ નથી કર્યું, એ પરિપત્રમાં જે લખ્યું છે એ પણ અમને આપો, કદાચ અમે એનાથી બી સંતોષ માની શકીએ, પણ એ પરિપત્ર પ્રમાણે પણ એ ભાવ અમને ચૂકવવામાં આવતા નથી. આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે આ, બરાબર છે, એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે. તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ. નવસારીની અંદર જો આ જ ટેન્શન આ લાઇનનો વાણિજ્ય જંતીથી વળતર ચૂકવવામાં આવતું હોય તો આ ભરૂચ જિલ્લાની અંદર કેમ નહીં? અરે ભરૂચ જિલ્લા શું ઓલ ગુજરાતની અંદર વાણિજ્ય જંતી પ્રમાણે બધાને મળવું જોઈએ, કારણ કે એક સમાન કોડ તો તમે દાખલ કરતા હોય સરકારશ્રી, તો આ સરકારશ્રીનો મારો અનુરોધ છે કે તમે યુજીસી જેવો સમાન સિવિલ કોડ દાખલ કરતા હોય તો વળતર માટે એક સમાન રાખો અને તમે જમીન સંપાદન કરો છો 35 વર્ષ માટે, તો પછી આ અમને એનો માસિક ભાડું અને સરકારની અંદર પ્રાવધાન પણ છે કે તમે એને માસિક ભાડું ચૂકવી શકો છો, તો તે પ્રમાણે માસિક ભાડું ચૂકવો. તો અમારે આ સરકાર ખેડૂત વતી સરકારને માન્ય કલેક્ટરશ્રીને પણ એ છે કે તમારી ડીએલવીસી કરેલ અમને માન્ય નથી, તો આ ડીએલવીસીમાં જગતનો તાત રહે, ત્રાસ નહીં બને, એ માટે તમે ફરીથી આની પર ફેરવિચારા કરો અને ગુજરાતની અંદર જેમ સમાન સિવિલ કોડ છે તેમ ગુજરાતની અંદર સમાન વળતર ક્યાં પછી બધાને એક સરખું માસિક કે વાર્ષિક ભાડું ચૂકવવામાં આવે એવી અમારા ખેડૂતની બધાની માંગ છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે, કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમલા ગામેથી ચોરીની એક મોટી ઘટના સામે આવે છે. એક ખેડૂત દંપતી જ્યારે પોતાની બીમારીની સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ગયું હતું ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી ₹2.2 લાખથી વધુની મત્તા લઈ ફરાર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં ઝઘડા તાલુકાના ઉમલા ગામના વાડી ફળામાં રહેતા અશ્વિનભાઈ સોમાભાઈ પટેલ ગત તારીખ 2 એપ્રિલ 2026ના રોજ પોતાની ડાયાબિટીસની સારવાર માટે પત્ની સાથે વડોદરા હોસ્પિટલ ગયા હતા. દંપતી જ્યારે 6 એપ્રિલે સવારે પરત આવ્યો ત્યારે જોયું તો ઘરના આગળના દરવાજાનો નકુચો કોઈ સાધન વડે કાપી નાખવામાં આવ્યો હતો અને તસ્કરોએ ઘરના પીવીસી કબાટ અને લોખંડની તિજોરીના તાળા તોડી આશરે 1 તોલાની સોનાની ચેન કિંમત અંદાજે 1,34,400, ડાયમંડ નંગ 1 કિંમત અંદાજે 4,000, 2 લેડીઝ પર્સમાં રાખેલા રોકડા 27,000, તિજોરીના અંદરના ખાનામાં રાખેલા રોકડા 20,000, સોનાના દાગીનાના અસલી બિલ પણ ચોરાયાનું માલુમ પડ્યું હતું. ફરિયાદી અશ્વિનભાઈના જણાવ્યા મુજબ તસ્કરો કુલ ₹1,85,400ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટના અંગે ઉમરલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી 1 નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે.
રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમ થકી ઉજવણી કરાઈ હતી, જેમાં આગેવાનો દ્વારા અભૂતપૂર્વ વિજય સાથે કમર કસી ફરી કમળ ખીલવવા આહવાન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પક્ષના 47મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ ઉજવણીનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાયો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી જનક બગદાણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ નિરલ પટેલ, મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, વિવિધ મંડળ અને મોરચાના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં સહભાગી થયા હતા. વક્તા જનક બગદાણા ધારાસભ્ય અરુણસિંહ રાણા, નિરલ પટેલે આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ એક રાજકીય પક્ષ નહીં પણ વિચારધારા પરિવાર હોવાનું ગર્વ વ્યક્ત કર્યો હતો. સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ વિજય સાથે ફરી કમળ ખીલવવા કાર્યકરોને કમર કસવા આહવાન કર્યું હતું. તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું. આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનું જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ. કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે. આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. આગામી ચૂંટણીઓને લઈ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વાગરા તાલુકાના ભાજપના પાયાના કાર્યકર અને વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા યોગદાન આપનાર અરુણાબેન અશોકભાઈ પટેલે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે. વાગરામાં આયોજિત આપના કાર્યક્રમ દરમિયાન અરુણાબેન પટેલે આપનું ખેસ ધારણ કરી સત્તાવાર રીતે જોડાયા. પક્ષમાં જોડાયા બાદ તેમણે ભાજપ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષ 1985થી ભાજપ સાથે સંકળાયેલા રહ્યા હતા અને તાલુકામાં પક્ષને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમ છતાં વર્તમાન ચૂંટણીમાં સામાન્ય સ્ત્રી માટે સીટ હોવા છતાં તેમને ટિકિટ ન આપતા તેમના માનને ઠેસ પહોંચી હતી. અરુણાબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષોની વફાદારી હોવા છતાં પાર્ટી દ્વારા યોગ્ય માન ન મળતા તેમણે અંતે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. પક્ષ પલટા બાદ અરુણા પટેલે હવે વાગરા 2ની તાલુકા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમણે ભૂતકાળમાં ભાજપને મજબૂત બનાવ્યું તે જ રીતે હવે આપને વાગરા તાલુકામાં મજબૂત બનાવવા માટે પૂરી શક્તિથી કાર્ય કરશે. આ પ્રસંગે આપના આગેવાનોએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું અને આ જોડાણને ભાજપ માટે મોટો રાજકીય ઝટકો ગણાવ્યો હતો. આ ઘટનાથી વાગરા તાલુકાના રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે. હવે આ પક્ષ પલટાનો આવનારી ચૂંટણીઓ પર શું પ્રભાવ પડશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બનશે. વાગરા 2 જે તાલુકા પંચાયતની બેઠક છે
એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એમની નિમણૂક પાર્ટી તરફથી આપવામાં આવી છે, ત્યારે આ આવનાર દિવસોમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સીધી ભારતીય જનતા પાર્ટી સામે ટક્કરમાં હશે અને ભારતીય જનતા પાર્ટીને વાગડા 2 ની બેઠક 110% હરાવીને રહેશે, એ આજે નિશ્ચિત થઈ ગયું છે. 1985થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું, તાલુકામાં ભાજપને લાવનાર. તે છતાં અત્યારે હવે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે, મેં ઉમેદવારી માંગણી કરેલી, એટલે મને એ લોકોએ ટિકિટ આપવાની ના પાડેલી. એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલી છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું. જે રીતે મેં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત હું આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે કરીશ. એ બદલ ને મને આજે જે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવાર બનાવ્યો છે એ બદલ હું યાકુબભાઈનો તેમજ દિલીપભાઈનો આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચ તાલુકામાં આવેલા જૂના તવરા ગામમાં સમી સાંજે દીપડો દેખાવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ દીપડાનો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ જૂના તવરા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પાસે સમી સાંજે દીપડો ચડી આવ્યો હતો. આ દરમિયાન એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં દીપડાની હરકતો કેદ કરેલી હતી. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દીપડો એક ફાર્મની દિવાલ કૂદીને ખેતરો તરફ જઈ રહ્યો છે. દીપડાની હાજરીને પગલે સ્થાનિક ખેડૂતો અને ખેત મજૂરોમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરમાં પિયત માટે જતા ખેડૂતો હવે જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે. ગામના પાદર અને સીમ વિસ્તારમાં વન્યજીવની આ પ્રકારની અવરજવરથી પશુપાલકો પણ પોતાના પશુધનને લઈને ચિંતામાં મુકાયા છે. વન વિભાગ સત્વરે કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થતા રાજકીય માહોલ તેજ બન્યો છે. ગત રોજ 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ભરૂચ જિલ્લા પંચાયત તેમજ 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાઓની 132 બેઠકો અને 9 તાલુકા પંચાયતોની 182 બેઠકો માટે ઉમેદવારોમાં પોતાના ઉમેદવારી પત્રો ભરવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા ઉમેદવારી પત્રો મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના 3જા માળે આવેલી આ પ્રાંત કચેરી ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ નિયુક્તિ કરવામાં આવે છે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ 13 એપ્રિલે ફોર્મની ચકાસણી
હાથ ધરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે ભાજપ અને કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો દ્વારા હજુ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી નથી. જો કે આગામી 1-2 દિવસમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારી પત્રો લેવા અને ભરવા માટે ભારે ગતિવિધિ જોવા મળશે તેવી સંભાવના છે. કારણ કે રાજકીય પાર્ટીના સત્તાવાર ઉમેદવારોની સાથે ટિકિટથી વંચિત રહેનાર કેટલાય અપક્ષ તરીકે પણ ચૂંટણીમાં ઝંપલાવશે તેમ લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસરના કાવી કંબોઈ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કાવી કંબોઈ સહિત દહેગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને પગલે ભર ઉનાળે લોકોએ ચોમાસાનો અનુભવ કર્યો હતો. જ્યારે રવિ પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ, દહેગામ, નહાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ઝઘડા તાલુકાના રતનપુર ગામ નજીક એક હાઈવા ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવે છે. આગ લાગતા જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઝઘડા તાલુકાના રતનપુર ગામ નજીક એક હાઈવામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે ગાડીના ટાયરો ધડાકાભેર ફાટતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જો કે આગના કારણે ગાડીમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને માહિતી આપવામાં આવતા દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડેડિયાપાડામાં લોન છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાની વારે 181 અભિયમની ટીમે આવી છેતરપિંડી કરનાર યુવક પાસેથી બાકી રકમ પરત અપાવવા સફળ મધ્યસ્થી કરી હતી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના એક ગામમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક યુવકે પોતાની કુંવારી અવસ્થાનું બહાનું કાઢી લોન મેળવવા માટે ગામની જ એક મહિલા અને તેના પતિના દસ્તાવેજો મેળવ્યા હતા. યુવકે પોતે જ હપ્તા ભરી દેશે તેવી ખાતરી આપી દંપતીના નામે લોન લીધી હતી, પરંતુ બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. આર્થિક રીતે નબળા અને મજૂરી કરી જીવન નિર્વાહ કરતા પરિવારના ઘરે બેંકના માણસો ઉઘરાણી માટે આવતા મહિલા માનસિક તણાવમાં મુકાઈ ગઈ હતી. પરિસ્થિતિ વણસતા પીડિત મહિલા 181 અભિયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ અભિયમની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જો કે જવાબદાર યુવક બહારગામ હોવાથી ટીમ દ્વારા તેની સાથે ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. ટીમે યુવકને આ પ્રકારની છેતરપિંડીના કાયદાકીય પરિણામો વિશે કડક શબ્દોમાં સમજ આપતા યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને બાકીના હપ્તા ભરવાની તૈયારી દર્શાવી હતી. યુવક સ્થળ પર જ હાજર ન હોવાથી તેના પિતાએ જવાબદારી સ્વીકારી. 181ની ટીમની હાજરીમાં યુવકના પિતાએ તેમને લોનના તમામ બાકી રકમ ચૂકવી આપવાની લેખિત બાંહેધરી આપી હતી અને 1 મહિનાની મુદ્દત માંગી હતી. મહિલાએ આ પ્રસ્તાવ સ્વીકારતા બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. અભિયમ ટીમે આ તકે મહિલાને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ રાખી પોતાના અંગત દસ્તાવેજો આપવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નર્મદા જિલ્લાની 181 અભિયમ ટીમે પોતાની સૂઝબૂઝ અને કુનેપૂર્વકની કામગીરીથી માત્ર એક મહિલાને આર્થિક ભીષમાંથી ઉગારી નથી, પરંતુ કાયદાકીય ગૂંચવણોથી પણ બચાવે છે. છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને ત્વરિત ન્યાય અપાવતી અભિયમની આ કામગીરી સમાજમાં મહિલા સુરક્ષા અને જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અમદાવાદ સ્થિત ઇન્ડિયન સોસાયટી ઓફ કોમ્યુનિટી એજ્યુકેશન દ્વારા આયોજિત ક્લાઇમેટ પોલિસી, નેચર બેઝ સોલ્યુશન અને સસ્ટેનેબિલિટી વિષય પર 3 દિવસીય યુથ લીડરશિપ પ્રોગ્રામમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભરૂચની સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરને વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમદાવાદની જાણીતી સંસ્થા પર્યાવરણ મિત્ર અને બાળકો માટે કાર્યરત અગ્રણી સ્વિસ સંસ્થા ટેરેસ ડેસ હોમ્સ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવેલા તાલીમ શિબિરમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ 5 રાજ્યોના પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત 50થી વધુ યુવા પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 3 દિવસ દરમિયાન પર્યાવરણવાદીઓ અને સામાજિક ઉદ્યોગ સાહસિકો દ્વારા નેચર બેઝ સોલ્યુશન્સ, ક્લાઇમેટ ફાઇનાન્સ અને
પર્યાવરણીય કાયદાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ અને વ્યાખ્યાનો યોજાયા હતા. આ પ્રસંગે ભરૂચના નીતિન ટેલરે આ પ્રસંગે તેમની નર્મદા પ્રેરણા યાત્રાના અનુભવો શેર કર્યા હતા. તેમણે યુવાનોને જણાવ્યું કે પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ માત્ર સેવા દ્વારા જ નહીં પરંતુ સોશિયલ આંત્રપ્રિન્યોરશિપ એટલે કે સામાજિક ઉદ્યોગ સાહસિકતા દ્વારા પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરીને પણ લાવી શકાય છે. તેમના આ વક્તવ્યથી અનેક યુવાનો પ્રભાવિત થયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર.બી. બારડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાઓના કાર્યોને બિરદાવતા જણાવ્યું કે નાની ઉંમરે પર્યાવરણ પ્રત્યેની આ જાગૃતિ આવતીકાલના સુરક્ષિત ભવિષ્યનો પાયો છે. તેમણે નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક કચરો ઘટાડવા અને તેના રિસાયકલિંગ માટે લેવાયેલા સરકારી પગલાઓની વિગતો પણ સાજી કરી હતી. શિબિરમાં પ્રતિભાગીઓએ માત્ર બૌદ્ધિક ચર્ચાઓ જ નહીં પરંતુ અમદાવાદની સંસ્કૃતિનો પણ લાભો લીધો હતો. તમામ યુવાનોએ અમદાવાદ હેરિટેજ વોક દ્વારા શહેરના વારસાને જાણ્યું અને ગુજરાતી ભોજનનો આનંદ માણ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં 5 રાજ્યોના યુવાનોએ પોતપોતાના પરંપરાગત ગીતો અને નૃત્યો રજૂ કરીને એકતાનો સંદેશ આપ્યો હતો. तब हमारा यूनिकनेस ये है कि आज तक इंडिया में कोई भी ऐसा प्लेटफॉर्म नहीं जो आर्टिजन्स के पास जाके यूनिक हैंडमेड कस्टमाइज करके वो बेचे. दिस इज काइंड ऑफ यूनिक आइडिया टिल नाउ और यही हमारा यूनिकनेस है और यहाँ से हम चाहते हैं कि युवा लोग ये सब टी शर्ट्स पहन कर अपने कल्चरल रूट से कनेक्ट हो गए. सो थैंक यू वेरी मच. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ઉજવણી કરવામાં આવી. આ અવસરને ભાજપના કાર્યકરો અને આગેવાનો અત્યંત ઉત્સાહ અને ગર્વ સાથે ઉજવી રહ્યા હોય ભરૂચના વોર્ડ નંબર 5માં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પક્ષના વરિષ્ઠ આગેવાનોના ઘરે જઈને ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું. યુવા મોરચાના કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ દિવસે ભાજપના કરોડો કાર્યકર્તાઓ માટે ગૌરવની ક્ષણ છે. અમે વિવિધ કાર્યક્રમો દ્વારા આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ તેવું યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું હતું. ભરૂચમાં ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ દિવસ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તા માટે ખૂબ ગૌરવની ક્ષણ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમ થકી આ દિવસની ઉજવણી કરી રહી છે. જેના ભાગરૂપે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભરૂચ વિધાનસભાના વોર્ડ નંબર 5માં વરિષ્ઠ આગેવાનોના ઘરે ધ્વજ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એપ્રિલ 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન અને તારીખ 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજકીય પક્ષો, ઉમેદવારો અને સંસ્થાઓ દ્વારા જાહેર સભાઓ યોજવા તેમજ સરઘસો કાઢવા માટે પરવાનગીની માંગણી કરવામાં આવતી હોય છે. અરજદારોની સુવિધા અને વહીવટી સરળતાને ધ્યાને લેતા ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર જે તે સંબંધિત વિસ્તારમાં જાહેર સભાઓ અને સરઘસો કાઢવા માટેની જરૂરી પરવાનગી આપવા માટે હવે સંબંધિત મામલતદારોને અધિકૃત કરવામાં આવ્યા છે. પરવાનગી આપતા પૂર્વે મામલતદારોએ સંબંધિત પોલીસ અધિકારીઓનો અભિપ્રાય મેળવવાનો રહેશે અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ વિભાગ સાથે પરામર્શમાં રહીને યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. વધુમાં આપવામાં આવેલી પરવાનગીની નકલ સંબંધિત નોડલ અધિકારી અને ચૂંટણી અધિકારીઓને અચૂક પહોંચાડવાની રહેશે. આ તમામ વિગતો ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવેલ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી 2026 જાહેર થતાં જ ભરૂચ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન કેબલ ટીવી નેટવર્ક અને લોકલ ન્યૂઝ ચેનલ ઉપર પ્રસારિત થતી રાજકીય જાહેરાતો પર નિયંત્રણ રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટ 1995 અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કોઈપણ વ્યક્તિ, ઉમેદવાર કે રાજકીય પક્ષ પૂર્વ મંજૂરી વગર કેબલ સેવા પર જાહેરાત પ્રસારિત કરી શકશે નહીં.
આ માટે કોઈ પણ રાજકીય જાહેરાત પ્રસારિત કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અધિકૃત સમિતિ પાસેથી લેખિત પરવાનગી મેળવવી અનિવાર્ય છે. માન્ય રાજકીય પક્ષોને ઉમેદવારોએ જાહેરાત પ્રસારિત કરવાના 3 દિવસ પહેલા અરજી કરવાની રહેશે. અન્ય કિસ્સાઓમાં પ્રસારણના 7 દિવસ પહેલા અરજી કરવાની સાથે આ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે તો કેબલ ટીવી નેટવર્ક રેગ્યુલેશન એક્ટની કલમ 11, 12 અને 14 હેઠળ પ્રસારણ સાધનો જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત કાયદાની કલમ 16 અને 17 હેઠળ દોષિતોને 2 વર્ષની કે 1000નો દંડ અથવા બંને સજા થઈ શકે છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ભરૂચના હાંસોટ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની હાઈ ટેન્શન લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર બનતો વિરોધ. ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની હાઈ ટેન્શન લાઇનની કામગીરી ખેડૂતોએ અટકાવી. જ્યાં સુધી માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરાવવાનો ખેડૂતોનો હુંકાર. ઝઘડિયાના ઉમરલામાં તસ્કરો ત્રાટક્યા. ખેડૂતો પરિવાર સારવાર માટે વડોદરા ગયો અને ઘરના તાળા તૂટ્યા. ₹2.2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. અભૂતપૂર્વ વિજય સાથે કમર કસી ફરી કમળ ખીલવવા આહવાન. ભરૂચમાં ભાજપના 47મા સ્થાપના દિનની ઉજવણી. વાગરા તાલુકાના ભાજપના પાયાના કાર્યકર એવા મહિલા અગ્રણી અરુણાબેન પટેલના ભાજપને રામ રામ. આપની ખેસ ધારણ કર્યો. ભાજપમાં યોગ્ય માન ન મળતું હોવાનો આક્ષેપ. ભરૂચના જૂના તવરા ગામની સીમા દીપડો દેખાતા ફફડાટ. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો વધતો ધમધમાટ. 6 થી 11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. 15 એપ્રિલ સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં પલટો. જંબુસરના કાવી કમોઈ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.